વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 7માં 10મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો વિશે એમાં આપણે અડધા પાઠ ભણ્યા હતા. હવે આપણે ભરતી અને ઓટથી પાઠની શરૂઆત કરીએ. ગયા લેક્ચરમાં આપણે છેલ્લે પાણીનું વિતરણ અને સમુદ્રના મોજા એ મુદ્દા વિશે ભણ્યા હતા. અને જાણવા જેવું છે તેમાં મીઠા પાણીના સરોવર, ખારા પાણીના સરોવર એ બધાનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે ભરતી અને ઓટ વિશે જોઈએ. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચઢ-ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. હવે સમજી લઈએ. મિત્રો, તમે સૌ જાણો છો, બધા નકળંગે દરિયા તો બધા ગયા જ હશો, ત્યાં તમે બધા જોયું હશે કે જ્યારે ભરતી આવે ત્યારે પાણી છે એ કિનારા બાજુ આવતું હોય એવું આપણને લાગે છે, અને જ્યારે ઓટ આવે એટલે બધું પાણી કિનારાથી ફરી વખત દરિયામાં જતું હોય તેમ આપણને જણાય છે. તો મિત્રો, આ જ ઘટનાને આપણે કહેવાય ભરતી અને ઓટ. અને આ ભરતી અને ઓટ વચ્ચેનો જે સમયગાળો છે તે 12 કલાક અને 25 મિનિટનો હોય છે. આગળ જોઈએ. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે, જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ભરતી નીચી આવે છે. તમે અહીંયા ચિત્રમાં જુઓ છો કે જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય ત્રણેય જ્યારે એક જ લાઇનમાં આવે છે ત્યારે, અને ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય આ ત્રણેય એક લાઇનમાં આવે છે, એટલે કે અમાસ અને પૂનમ, તો આ 2 દિવસોએ છે તે ભરતી અને ઓટ છે તે વધુ આવે છે. અને સુદ અને વદની મધ્યમાં, સુદ એટલે મિત્રો આપણે પૂનમ કહીએ છીએ તે, અને વદ એટલે આપણે અમાસ કહીએ છીએ તે, તો આ બંનેની મધ્યમાં એટલે 7મ, 8મ એ બધા દિવસોમાં ગુરુત્વાકર્ષણ બળ છે તે ઘટી જાય છે, માટે ભરતી નીચે આવે છે. હવે આગળ જોઈએ. મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. મિત્રો, તમે સૌએ પૃથ્વીના ગોળામાં જોયું હતું કે વિષુવવૃત્ત છે બરાબર પૃથ્વીની મધ્યમાંથી પસાર થાય છે. તો વિષુવવૃત્ત જ્યાં પસાર થતો વિષુવવૃત્ત છે ત્યાં સૂર્યનો તડકો વધુ પડે છે, માટે ત્યાં ગરમ હોય છે, એટલે કે ગરમી હોય છે. તો ત્યાંથી ગરમ પ્રવાહો છે તે ધ્રુવો તરફ ગતિ કરશે. એટલે તમે સૌ જોયું કે ધ્રુવો છે, પૃથ્વીના જે છેડા છે ત્યાં સૂર્યનો પ્રકાશ ઓછો પડે છે, તો ત્યાં ઠંડા પ્રવાહો હશે. એટલે આપણે એમ કહી શકાય કે ગરમ પ્રવાહો છે તે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય છે, અને ઠંડા પ્રવાહો છે તે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. આગળ જોઈએ. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. મિત્રો, આ ઉત્ખનન એટલે ખોદકામ. અહીંયા જે ઉત્ખનન શબ્દ આપ્યો છે એનો અર્થ થાય છે ખોદકામ કરવું.
તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. એટલે માણસ જ્યારે ખોદકામ કરે છે એટલે શું થશે તો કે ખાડા પડશે. હવે ખાડામાં વરસાદ આવે ત્યારે પાણી ભરાય એટલે શું થાય તો કે તે જે ખાડો છે તે જલાવરણનો ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલું પાણી બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. એટલે કે વરાળ બનીને વાતાવરણમાં ભળી જાય છે. આગળ વાંચીએ. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. તો મિત્રો આવી રીતે આપણે જોયું કે આવી રીતે આંતર સંબંધ છે તે રહેલો છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલા છે. પરસ્પર એટલે એકબીજા સાથે જોડાયેલા છે. આ બધા આપણે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે વાત કરી લીધી. હવે આપણે પ્રદૂષણ વિશે જોઈએ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પ્રદૂષણની વ્યાખ્યા છે મિત્રો કે માનવીય ગતિવિધિઓથી એટલે માનવી જે બધા કાર્ય કરે છે તેના લીધે કુદરતી પર્યાવરણ છે તે દૂષિત થાય છે અને આ દૂષિત થાય છે તેની પ્રક્રિયા એટલે કે પ્રદૂષણ. પ્રદૂષણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. આ કારણો છે તેમના. આગળ જોઈએ. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. હવે સમજી લઈએ. મિત્રો, તમે સૌ જાણો છો કે વર્તમાન સમયમાં એટલે કે અત્યારના સમયમાં ભૂમિ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ તમે જોઈ શકો, જળ પ્રદૂષણ. અત્યારે તમે બધાને ખબર છે કે હમણાં ગણેશ ઉત્સવ ગયો, એની પહેલાં દશામાનું વ્રત ગયું, તો એમાં બધાએ શું કર્યું તો કે એની મૂર્તિ જે હોય તે બધી જળમાં પધરાવી. તો શું થશે તો કે જળનું પ્રદૂષણ થશે. હવા પ્રદૂષણ, તમે બધા જાણો છો કે વાહનોના ધુમાડા છે, ફેક્ટરીના ધુમાડા છે, એ બધા ધુમાડાના લીધે હવાનું પ્રદૂષણ થાય છે. ધ્વનિ પ્રદૂષણ, તો જે અવાજ ઘોંઘાટ છે એનું બધું, આ બધું જે પ્રદૂષણ છે ખૂબ જ વધી રહ્યું છે અને તેના લીધે શું થાય તો કે પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ ઉપર વિપરીત અસર પડી રહી છે. તો આ બધું છે તો આને બધા પ્રદૂષણને અટકાવવા માટે, પર્યાવરણની જાળવણી માટે સત્વરે એટલે કે ખૂબ જ ઝડપથી પગલાં ભરવા જરૂરી છે. હવે આપણે જોઈએ ભૂમિ પ્રદૂષણ વિશે આપણે જોઈએ. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. આ એની વ્યાખ્યા છે કે ભૂમિ પ્રદૂષણ કોને કહેવાય તો કે જમીનની જે ગુણવત્તા હોય, તેના પોષક ઘટકો હોય તેમાં જે ફેરફાર થાય તેને ભૂમિ પ્રદૂષણ કહેવાય. ભૂમિ પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. ખૂબ જ આયંબી છે. ભૂમિ પ્રદૂષણ છે એ ખૂબ જ આપણે ઝડપથી આપણે ન અનુભવાય કે આ ભૂમિ છે પ્રદૂષિત થાય છે, પણ ધીમે 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 પ્રદૂષિત થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે નહીં, ભૂમિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. ભૂમિ એટલે જમીન. હવે આપણે કારણો જોઈએ કે જમીન પ્રદૂષણ થાય કેવી રીતે તો કે વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે. આ બધાય કારણો છે કે જેના લીધે જમીનનું પ્રદૂષણ થાય છે. હવે જાણવું ગમશે. હવે આપણે જોઈએ કે ભાઈ આ જમીન પ્રદૂષણને લીધે કેવા કેવા રોગો થાય એ આપણે જાણવા ગમશે. એની અંદર આપેલું છે. હવે વાંચીએ. પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશને કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબના હોશિયારપુર, ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી
ભયજનક સપાટીએ દૂષિત થયું છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગનો ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગનો વધારે ફેલાવો થયો છે. જુઓ મિત્રો, ભૂમિ પ્રદૂષણના લીધે આવા બધા ઘણા બધા રોગ થાય છે. હવે આવું બધું ન થાય, પ્રદૂષણ અટકે તે માટેના આપણે ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો જોઈએ. સૌથી પહેલાં જોઈએ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જૈવિક અને દેશી ખાતર. જૈવિક એટલે જોઈએ મિત્રો, આપણે જે અળસિયાની મદદથી જે ખાતર બનાવવામાં આવે છે તે. દેશી ખાતર એટલે છાણ, ગાય ભેંસના મળમૂત્રથી જે ખાતર બને છે તે. લીલો પડવાશ એટલે મિત્રો ખેતરની અંદર જે પાક ઉગે છે એના જે પાન હોય એને જમીનની અંદર દાટી દેવાના. હવે પાન છે એ જમીનની અંદર દાટવાથી સડી જશે, પછી એ સડી જાય એટલે એ ખાતરનો ઉપયોગ કરવાનો. તો આવી રીતે છે તે રાસાયણિક ખાતરનો નહીં ઉપયોગ કરવાનો, પરંતુ આવી દેશી ખાતર, લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જોઈએ, જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. પછીનું, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. ત્યારબાદ પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જે ઘન કચરો હોય એ રિસાયકલિંગ એટલે કે આપણે એક વખત ઉપયોગ કરી લઈએ અને ફરી વખત એનો બીજી વખત ઉપયોગ કરી શકીએ, તો એવી રીતે એનો રિસાયકલ કરીને એનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ કે જેથી એકને એક વસ્તુ છે એ બીજી વખત વાપરી શકાય. ત્યારબાદ જોઈએ, ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આવી રીતે મિત્રો આપણે વાત કરી ભૂમિ પ્રદૂષણની અને તેના રોકવાના ઉપાયોની. હવે ત્યારબાદ આપણે જોઈએ જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. આ એમની વ્યાખ્યા છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલવાહક જહાજોમાંથી થતું ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ બધા કારણો છે કે કયા કયા કારણથી જળ પ્રદૂષણ થાય છે. હવે જળ પ્રદૂષણ ન થાય તે માટે જળ પ્રદૂષણ રોકવાના, અટકાવવાના ઉપાયો આપણે જોઈએ. તમે ચિત્રમાં જોઈ શકો છો કે જો કેવી રીતે પાણી છે, ઉદ્યોગોનું જે ગંદુ પાણી છે તે ભળે છે, તે બધું છે એ પ્રદૂષણ ફેલાવે છે. અહીંયા આપ્યું છે. ચાલો આપણે તેના ઉપાયો જોઈએ. ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. એટલે કે પાણી સાફ થઈ જાય પછી જ આપણે તેને બહાર ફેંકવું જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. ત્યારબાદનું છે, પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. મિત્રો, આ થયા પાણી પ્રદૂષણ, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. ત્યારબાદ આપણે હવે જોઈએ હવા પ્રદૂષણ. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. ખનન એટલે કે ખોદકામ અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. આ બધા હવા પ્રદૂષણના કારણો છે. કયા કયા? તો ભાઈ વાહનોના જે ધુમાડા હોય તો તેના લીધે એમાં જુઓ કયા કયા વાયુઓ, તો કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન, આ બધા જે હવાના પ્રદૂષકો છે એ બધા હવામાં ભળે છે. ખનન એટલે કે ખોદકામ કરીએ, બાંધકામની પ્રવૃત્તિ થતી હોય ત્યાંથી પણ ઘણા બધા રજકણો ઉડે છે, એને પ્રદૂષકો કહેવાય જે હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે અને તેના લીધે બધું હવા છે એ પ્રદૂષિત થાય છે. તો આવી રીતે આપણે જોઈએ કે હવાનું પ્રદૂષણ છે તે વધે છે. હવે હવા પ્રદૂષણ ન થાય એટલે કે તેમને અટકાવવાના ઉપાયો જોઈએ. આ મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો કે જો મોટા મોટા જે ઉદ્યોગો હોય ત્યાંથી કેટલો બધો ધુમાડો નીકળે છે અને તે હવામાં સીધો ભળે છે. હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો.
હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. તમને સૌને જાણ છે કે અત્યારે હાલના સમયમાં શહેરની અંદર મોટા મોટા જે ટાયર હોય, ટ્યુબ ટાયર, એને બાળવા ઉપર પ્રતિબંધ છે. ત્યારબાદ આપણે જોઈએ ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. એટલે કે આવા જે ધુમાડો જે છે તે હવામાં પ્રદૂષણ ફેલાવે છે, તો એ ન ફેલાવે તો એમના માટે વિવિધ સાધનો છે તે વિકસાવવા જોઈએ. ત્યારબાદ જોઈએ કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. આ બધાનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ પ્રદૂષણ મુક્ત એવા CNG, PNG, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. CNG એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને PNG એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ. તો આવા ગેસથી જે સાધનો ચાલે છે તો એનો ઉપયોગ કરવો જોઈએ, પેટ્રોલ ડીઝલ જેનાથી બચી શકે. ત્યારબાદ જોઈએ જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. ત્યારબાદ જોઈએ વાહનો માટે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. PUC એટલે પોલ્યુશન કંટ્રોલ, એટલે કે આ વાહન છે એ પ્રદૂષણ ફેલાવતું નથી, તો PUCનો કડક અમલ કરાવવો જોઈએ. હવે ત્યારબાદ આપણે જોઈએ મિત્રો ધ્વનિ પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ એટલે જ ધ્વનિ પ્રદૂષણ મિત્રો, એમ વાત કરી છે. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. સાપેક્ષ એટલે કે કોઈકને માટે ઘોંઘાટ કહેવાય તો કોઈકને પાછું ગમતું હોય છે એમ. હાલો આપણે આગળ જોઈએ. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયરનનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ અને ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, એટલે કે જે ફટાકડાને બધું રોકેટ બધું ફોડે છે તે, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. આ બધા ધ્વનિ પ્રદૂષણના કારણો છે કે આ બધા કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે. હવે એનાથી આપણી ઉપર શું અસર થાય છે, આવા બધા અવાજ સાંભળવાથી શું અસર થાય છે તે જોઈએ. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવી, એટલે કે માણસ બેરો થઈ જાય, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય, સ્વભાવમાં ચીડિયાપણું આવે, કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે. તો આ બધી એમની અસરો છે. તો ચાલો મિત્રો આપણે ચિત્રમાં જોઈ શકીએ બધા લાઉડ સ્પીકર આપ્યું છે, તો આ બધા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાધનો છે. હવે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો આપણે જોઈએ. સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિશોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન સાયલન્સ ઝોનનો કડક અમલ કરવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. એટલે બધા કાર્યક્રમો મોટા મોટા થતા હોય તો ત્યાં મોટા મોટા ફટાકડા ફોડાય નહીં. ન ફોડો તો પણ કાર્યક્રમ બહુ સારો થાય. ત્યારબાદ જોઈએ રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. ત્યારબાદ યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ કે જેથી તેમાંથી બહુ અવાજ આવે નહીં. માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદમાં છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પર પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. તો કે જ્વાળામુખી છે, ધરતીકંપ છે, એ પણ પર્યાવરણનું પ્રદૂષણ કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. એટલે કે આ બધા પ્રદૂષણ ન થાય એના માટે આપણે માનવીએ જ ખૂબ જ પ્રયત્ન કરવો પડશે. મિત્રો આ પાઠ આજે પૂરો થયો છે અને તમારે લેસનમાં
દરિયામાં ભરતી ઓટ થાય છે એક કારણ તમારે લખવાનું છે. ચલો મિત્રો, હવે પછી આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.